માની સોગન આખી દુનિયામાં ફરી ફરીને મહેનતથી તે શેઠ મોટા સુધી ધંધા કર્યા પણ નાના આ ધંધોમાં તો મુયા ગયેલો છો પણ રૂપિયો ના ભેગો છો. આ રૂપિયો માટે તો સોણ ભર્યો છું સોણ હેળું એ છેવટનો રિયાયો છું કારણ હું લોકોનો હેતરે હેળી આવ્યો જઈ પણ પૈસો બિલકુલ હાથમાં ના આવ્યો. અને પાછો વળી આ કારીગરો કોમ હાથી લઈ જતા છે સોના મોને પૈસો તો હું લાવું પૈસા ભાઈ તો લાવ કા સોના મોને એક ઓજાર ઉપાડતા આવ્યો છું. કીધું વળી મારે કોમ મારું પર્સનલ કોમ જો પણ હું પર્સનલ કોમ જાય કોઈ કોમ હાલે તાણું કોમ જાઉં કે. અને પાછું વળી આ બધા લોકો તો શિખર છે એમ કંઈ પૈસા કમાઈશું મારે જ પૈસો ભેગો થતો નહીં. અને મારી માની સોગન કોક કરવું પડશે તાનું ઓમ નોમ સારતો જિંદગી જા તાનું હું આ કમાતા સીધા રોડ ઉપર આવી ગયા રોડ ઉપરથી પાછા જમીન ઉપર આવી ગયા. ના પૈસા શું કરાવે છે તને શરમ આવે છે જમજો આ બોડી કેટલી બનાવી છે તું ભીખ માગે છે. ઓ મત તાણ મજા મહિનાના 10,000 રૂપિયા ને કહી દઈ શું કીધું તાણ હા તાણ અને તું બંધ થઈ જા આવી ખોટી હું ફેંકું છું મોટી જો આપણે 10 માગીએ હા તો દાડાના 10 માગીએ મહિનાના કેટલા થયા દાડા 300 રૂપિયા તો તાણ પછી મહિના 300 થઈ 300 ના થઈ તાણ કેટલા દાડાના 10 300 રૂપિયા થઈ કે તમે બાબા હોય થી 10 લીધા કે બરોબર તો આગળ જઈને 10 લે એટલે દાડાના એવા 300 રૂપિયા દાડાના કમાઈ કે હા ઓહો મારી માની સોગન 9000 રૂપિયા થઈ મહિનાના તાણ અને જો બહારનું ખાવાનું અને બહારનું આ તો અમજ બધા છે સોનથી ભીખ માંગવાની ખાવાનું બહારનું કોઈ સારું હોય તો ખવડાવીએ દેવું તો હા તાણ તું પણ ખબર કે બેટા મારા પાસે રૂપિયો નહીં હું તને કેમ કઈ ભીખે આલું પણ નહીં આ બધું ચોરીનું છે આ વસ્તુ આ રવા પેલા ભૂદરાનું સારું થાય તે વળી બાજુ મીનું સાપરું હતું જેને વળી આટલી જગ્યા આલી છે આ મારો સામાન તો કેટલો છે 10 રૂપિયા આલો હોય તો બીજું તો કોઈ નહીં પણ ખબર કે આ લેલું લઈ જા લે આલા શું કરે અરે કોમ જજે ઓમ ના જવાય મજા મસ હા તાણ પણ મજા છે પણ બેટા મારા પાસે એક રૂપિયો નહીં મહેરબાની કરીને પૈસો કોઈને આલું ને એવું મોઢું જ નહીં મારું કારણ કે હું આખી જિંદગી મજૂરી કરી પણ આ પેલા રૂપિયો લાવ્યો નહીં પેલા શું કહેવાય પેલા ભાગુભાઈ આલ્યા 10 રૂપિયા હાલે તાણ ભાઈ એમ પાસે તો પૈસા છે હાલે તમને છે તાણ તો આલો 10 ખબર એક કોમ કરે મારો શંક કરે હેડો તાણ હંગાતી આવતા હોય હો હંગાતી ના તાણ હંગાતીમાં તો પછી બધું તું ભાગ માગે પાછો કે મને આલો નોમ સન તેમ ભાગ તો લેવો પડતા એક કોમ કર ખાલી મને સિસ્ટમ શીખવાડ કે આવી રીતે આ કરવા સિસ્ટમ તો શીખવાડું પણ અડધો ભાગ આલો તું જજે ભાઈ નહીં તાડે તો મને ખબર પડી જા તો એમ તો તાર ના શીખાય તાર હા નહીં શીખું ના કોઈ અમુક તો જવતા બીજા લે આખી જિંદગી મારી માની સોગન ભાગ આલી તો ગયડા છે તાણ ભાગ કેટલા આલ્યા તે મારતો ચોથા મની પોસમો ભાગ મારા ભાગમાં હતો એ મની વધે હું આના પણ અમે બુદ્ધિ આ ભિખારીને જોઈને મને બુદ્ધિ આવી છે થોડી ઘણી નાના આપણે આલો થોડા દે તો ભગવાન સુખી કરશે બહેરો સુખી થાય છોકરો સુખી થાય બેટા તું જા બરોબર જમ જેવો છું મજૂરી કરજે ના હોય તો અમે તને ના પાલવતું હોય તો નકા પછી તું ભીખ માંગ જા હાલ આલો 10 રૂપિયા અલે તું જા તારો છોકરો સુખી થાય આલો છોકરો નહીં બાપા મારા છોકરો હોત તો હું જોતું તું તમે સુખી થાઓ હા તમે સુખી થાઓ ના ભાઈ તું જજે 10 રૂપિયા અલે નહીં 10 રૂપિયા છો છે આલું તને આ 5 રૂપિયા પણ એક મૂઢા મેલો મોહણોમ જવું તો રૂપિયો નહીં મૂઢા મેલવા આપણે લેલું ચાલો આ પેલા હાલતા હતા લઈને જાવ હોય તો લ્યો ના રાખો લેલા ગઈ કરી લ્યો 10 રૂપિયા હાલતા નહીં તું જજે ભાઈ નાટક કર્યા કે ના ભાઈ આ ધંધો કરવો પડે હો મારો બેટો મહિનાના જેવો આરામથી 10,000 કમાય છે અને પાછો કે છે 5 સ્ટાર હોટલમાં મને તો લોકો ખવડાવે ના ના હું જ 7 ભાગની મજૂરી કરીને હોય તૂટી દઉં છું ઊંધો ના ના મારે આથી ચાલુ કરું ભીખ માગવાનું મારી માની સોગન વળી કોઈ હાલત ઓમ કરતો જાઉં એ કોઈ ઘેર હોય તો આવજો
કોઈ ઘેર હોય તો આલજો. એ બુન ઘેર હોય તો આલજો. અલા શિયાળ આવા થઈ ગયા છે ત્યાં તારે. માની છોકરા યુ ઘર ખાતું પીતું લાગે છે કોક. હું છે? કાકા આલો કે હો બહુ 500 રૂપિયા જેવાય આલો, ભગવાન તમારું ભલું કરશે એવા આશીર્વાદ પાણી છે. પીવું છે એમ કે? અલે પોણી કાકા પોણી નહીં પીવું. તાણે? 500,000 હોય તો આલો. દાદા ઓય હું તમારો ભાવ મેં લીધો છે 500,000. ઓય ભા તો નહીં મેલવા પણ હોય તો આલો. ના ના જે મેં 1 રૂપિયો પાડ્યો નહીં ને આઈ ગયા કીધું બહો 500 આલજો. તો બેટો કંજૂસ હોય એવો લાગે છે કાકો તો. આના કેટલા છોટા પડે છે? હા કેટલા છોટા પડે છે તાણે રૂપિયો આવે છે. એ તો ખબર છે મને. અને લઈને નીકળી જા મોટો તગાળો અને તરગાળા જેવો થયો છે પાછો ખાઈ ખાઈને. ઈ ના કરતા મારા પાછો બેસોનો મોટો તબેલો છે. કાકા તમારો બહુ મોટો પ્લાન છે, ભગવાન અલ્યા. તમારે 4 5 દીકરા આલશે. તારા એમ કર તું ના આવે તો મારા અહીં હેડું રહી જા. કાકા તમને 7 દીકરા આલશે, તમારું ભલું થશે. હો બચ્ચો હોય તો નાખો. આ તગડા જેવું શરીર છે તારું છે ખેતીના કોમના લાયક છે તું. કાકા હેડું હું રહીને આવ્યો છું, બધું કરીને આવ્યો છું. પછી મને આ ધંધો એક જણાએ શીખવાડ્યો ના, એક જણાએ ખાલી કરતો તો હું જોઈને આ શીખ્યો છું. અલ્યા શીખ્યો હોય કે ના શીખ્યો હોય બોલ હેડું રહેવું હોય તો કે નકર નીકળવાનું કરવાથી. કાકા તમે શેવી વાત કરો છો? આ આટલું બધું તમારા જોડે છે, જમીન છે, એટલે હું તમારા ઓલે બેઠી છે આખો છે ને બધું છે ને. એનાથી તો મરી જાઓ છોક નહીં. ના ના તું વાટકામાં પાણી લઈને ડૂબી મારકી તાણે. ખોટું હું લેવા ઓય, આવે ધરતી છે, પર ઘા ખાવ તો કરે છે ખાવ તો. તમારા જેવા તો. ના ના આઈ ગયા એવાના ભાને મેલી છે પાછા કીધે ઘર શેવું બનાવ્યું છે. ના ના એમને બન્યો હક. ના ના શેવો તરગડા જેવો છે આમ મજૂરી કરે હો અને વાટકો લઈને આવે છે. ના ના એને શરમ નહીં આવતી હોય ને તાણે લઈને નીકળી પડ્યો છે. બહો 500 આલજો. આ તો થોડા વના ઓલે મેલ્યા હોય કે આ ખોટો ટેમ બગાડે છે. ઊંઘ બગાડી મારી ઊંઘ તારો હો. સુરતમાં જેવો કાકો કંજૂસ ભેગો છો ને 1 રૂપિયો ના નાખ્યો. અને આ છોકરા પાસે કોક હોય એવું લાગે છે. એ બેટા આલજે થોડું. હો બહુ 500,000 જે ગુજામભાઈ. કાકા નાવા લેખો તો શેબાથી આયા હા શેબાથી આયા હું છે હૈદરાબાદ થી આવ્યો. બેહો રોટલા બોટલા કરું ખાઈ જાવ દાળ મેલી છે અમે. ખાવું નહીં, હજી તો મારા આખા ગામમાં ફરવાનું બાકી છે. ભલા આદમી હું કોઈને પૈસા નહીં હાલ તો ખાવું હોય તો ખવડાવું છું. લ્યા ગોમત બુંદી પગાર છે શું શીખર? કોઈના પાસે પૈસા છે જ નહીં કોઈ. પૈસા કાકા અત્યારે કેટલી મજૂરી પડે છે ને તમે પૈસા માંગવા આયા છો. લ્યા બાકી જેવો એ બહુ હો બધું તારા બેટા તારું ભલું તો થાય એક છે. કામ કરજો હવે બેસી જજો હું તમારે ખાડી પેલે થાળીમાં રોટલો ને શાક આલુ ખાઈ લ્યો. ખાવું નહીં પછી આખું ગોમ ફરવાનું છે મારે. તો બેસી જજો હવે બેસી જજો. લ્યા લ્યો હવે ખાઈ લેજો. ખાવું નહીં 500,000 હોય તો નાખો. કાકા હું ભલો માણસ છું બધાને ખવડાવી ખાધા વગર કોઈ કાઢતો નહીં. ખાવું નહીં, હું તો ખાતો નહીં જોય. 5 સ્ટાર હોટલ સિવાય કોઈ ખાતો જ નહીં. તો તાણે કાકા આ રસ્તો હોય થઈ ને આગળ જાય છે મારા ઘેર તો પૈસા નહીં. કશું નહીં ના પૈસા રાખતો જ નહીં હું. મળી જો મારા બેટા. Online તમારાથી તો નાખું, નાનો નાનો Google શિયો Pay, પૈસા 500,000 વહી દઉં. ના ના કમાવું નહીં નીકળી પડ્યા છે આમ હટ્ટા કટ્ટા છે ને પાછા. અને આ તો કોઈ ઓળખીતા લાગ્યું છે આપણા ગામ બાજુના જ નહીં કે. ઓહો આ તો પેલો દાઢિયાળ સમનો. ઓહો મારો બેટો જોકો કેટલા ધંધા કર્યા છે એની જિંદગીમાં ને જોકો આજે આ ભીખ માંગવા નીકળી પડ્યો છે એને શરમે નહીં આવતી હોય. આ શિકર આવા નવા આ ગામમાં કેટલા છે. એ આ ગોદા હોય ના આવતો પેલ બાદ જા આ નીકળી પડ્યા છે માર તો આ ડાળે બાપી મરી જાય. મારી માની સોગન 4 ગામ ફરે 4 ગામ પણ આયા ધંધો સક્સેસ ના જો. લોકોના ઘેર જઈ ભીખ માગી પણ કશું હાથમાં નહીં. કોઈને રૂપિયો ના નાખ્યો. અને આ વિડીયો ખાલી મનોરંજન માટે છે, ઓનલી ફોર. અને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. એટલી ઘડી હું વિચારું બીજા ધંધા વિશે. કારણ કે હું આખી જિંદગીમાં મારી જિંદગીમાં કોઈ સક્સેસ જ નહીં જો. એક આમ ઘેર જઈ વિચારું વળી બીજું કોઈક તો પાછું સક્સેસ જાઉં. એટલી ઘડી તમે ગમે તો લાઈક કરજો અને ધંધો મારો ગમે હોય તો કમેન્ટ કરજો પાછા.